ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ સુરેશ્વરાચાર્યજી આ ભેદાભેદવાદ જે છે એનું ખંડન કરી રહેલા છે. ભેદાભેદ પક્ષ જે છે એની અંદર બ્રહ્મને સમસ્ત વ્યસ્તભૂતમ, બ્રહ્મ વ્યષ્ટિના રૂપમાં પણ છે અને સમષ્ટિના રૂપમાં છે એવું કહેવામાં આવ્યું. અને આપણે જેને કહીએ ને, આ લોકો અંગ્રેજીમાં કહે યુનિટી ઇન ડાયવર્સિટી, અર્થાત આ બધા જ રૂપોની અંદર મિથ્યા નહીં, બધું આ શરીર બ્રહ્મ છે આ એ કહીએ પણ એટલે શરીર જે સત્ય છે, શરીર મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે એવું નહીં. આ બધું વ્યષ્ટિમાં જે દેખાય છે બધું વ્યક્તિ, એ બધા વ્યક્તિ પણ સત્ય, એ પણ બ્રહ્મ, અને સમષ્ટિ જે છે એ પણ બ્રહ્મ. એટલે યુનિટી ઇન ડાયવર્સિટી જે કહે છે, યુનિટી પણ સત્ય અને ડાયવર્સિટી, ડાયવર્સિટી એટલે આ અનેકતા, યુનિટી એટલે એક, એક બ્રહ્મ સમષ્ટિ સત્ય. અને આ બધું આ જે દ્વૈત દેખાય છે, બધું નાનાપણું દેખાય છે, આ બધું આ એ પણ સત્ય, વ્યક્તિ પણ સત્ય. અદ્વૈતીઓ આપણે વાત કરીએ યુનિટી ઇન ડાયવર્સિટીની અંદર, એમાં આપણે કહીએ કે યુનિટી એટલે કે બ્રહ્મ જે છે એ એક છે, અને આ બધું જે દેખાય છે દ્વૈત, નાનાપણું વગેરે, વ્યષ્ટિ વગેરે, એ મિથ્યા છે. એટલે આ ભેદ છે એમનામાં આપણા. અર્થાત બ્રહ્મ જે છે અદ્વૈત આપણે કહીએ છીએ. એ કહે છે ના, વ્યષ્ટિ અને સમષ્ટિ બધા રૂપમાં બ્રહ્મ રહેલું છે. આપણે કહીએ છીએ વ્યષ્ટિ જે દેખાય છે આ બધું એ મિથ્યા છે, અને એટલે બ્રહ્મનું મિથ્યા રૂપ છે એવું કેવું કહ્યું તો કહી શકાય. સમષ્ટિ છે બ્રહ્મ એટલે વાસ્તવની અંદર મિથ્યા, આ બાકી જે દેખાય છે બધું વ્યષ્ટિની અંદર એ બધું મિથ્યા છે. તો કે ના, વ્યષ્ટિ પણ સત્ય અને સમષ્ટિ પણ સત્ય, બધું બ્રહ્મ. એટલે આટલો ભેદ છે. સમસ્તમ વ્યસ્તમ ભૂતમ કહેવાય એને. અને પછી પ્રશ્ન કરવામાં આવ્યો કે તો પછી આ જીવાત્મા જે છે એનો બ્રહ્મ સાથે શું સંબંધ છે? શું જીવાત્મા વાસ્તવની અંદર આ સમસ્ત વ્યસ્ત ભૂત બ્રહ્મ જે છે એનાથી ભિન્ન છે કે એની સાથે એક છે? એટલે પૂર્વપક્ષી કહે છે કે એ જીવ અને ઈશ્વર વચ્ચે, જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ જે છે મતલબ પૂરેપૂરો ભેદ છે એવું પણ સત્ય નથી, એ સત્ય નથી, અને પૂરેપૂરો અભેદ છે એ પણ સત્ય નથી. જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ પણ છે અને અભેદ છે. અર્થાત જીવ અને બ્રહ્મ તદ્દન એકબીજાથી જુદા ના, એવું નહીં. તો જીવ અને બ્રહ્મ એકબીજાથી બંને એક જ ના, તેવું પણ નહીં. એટલે આ પ્રકારનું મતલબ ગૂંચવાડા જ છે. એટલે કહેવાનો આશય એવો છે, ભેદાભેદ પક્ષને લોકો સ્વીકારે છે. આપણે શું કહીએ છીએ? જીવ બ્રહ્મથી અભિન્ન છે, જીવપણું મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. બ્રહ્મા જીવના રૂપમાં ભાસે છે અજ્ઞાનને કારણે. આવું આપણું છે. એની કહે છે કે ના, જીવ અને બ્રહ્મ એક વસ્તુ ન કહેવાય.
અભેદ નહીં. જીવ જ આવો બ્રહ્મને બ્રહ્મ જ જીવરૂપે ભાષે અજ્ઞાનને કારણે એવું નહીં. એટલે જીવ અને બ્રહ્મને એક ન કહી શકાય, સ્વરૂપથી એક નહીં. તો સારું, બંને તદ્દન ભિન્ન ના, એવું પણ નહીં. એવું ભેદાભેદ. અને સુરેશ્વરાચાર્યજી આ દર્શનનું ખંડન કરે છે, કારણ કે બહુ મૂર્ખામી ભરેલું છે એકચ્યુઅલી. એ જ તો ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અને આ ભેદાભેદ પક્ષનું ખંડન કરવા માટે આચાર્યએ એક પદ્ધતિ અપનાવી. પહેલાં ભેદ પક્ષનું ખંડન કર્યું, અને પછી અભેદ પક્ષનું, અને પછી ભેદાભેદ પક્ષનું, આ રીતે કર્યું. એમાં 70મા શ્લોકની અંદર આ અભેદ પક્ષનું ખંડન કર્યું, પછી 71-72ની અંદર ભેદ પક્ષનું ખંડન કર્યું. વળી પાછું 73મા શ્લોકથી શરૂ કરીને 77મા શ્લોક સુધી અભેદ પક્ષનું ખંડન કરે છે, અને પછી ભેદાભેદ પક્ષનું ખંડન કરે છે. અત્યારે આપણે તો 76મા શ્લોકમાં છીએ, એટલે અત્યારે અભેદ પક્ષનું ખંડન થઈ રહ્યું છે. અભેદ પક્ષ એટલે શું? કે હું આ સમસ્ત, એટલે હું એટલે કે આ જીવ સમસ્ત વ્યસ્ત ભૂત જે બ્રહ્મ છે એ એની સાથે એક જ છું, અભેદ. એ આચાર્ય કે છે એ વસ્તુ જે છે એ સત્ય નથી. અભેદ પક્ષનું ખંડન થઈ રહ્યું છે. એટલે આચાર્ય કે છે કે જ્યારે તમે સમસ્ત વ્યસ્ત ભૂત બ્રહ્મને અહમના રૂપમાં કહો, એનો અર્થ થયો કે આ સમસ્ત અવ્યસ્ત ભૂત એટલે પણ આ બધા અનેક જીવો, એ બધા અનેક જીવો એટલે ખાસ કરીને મનુષ્યો, એ બધા અનેક વર્ણોવાળા અને અનેક આશ્રમવાળા, એની સાથે તમે ઐક્ય પ્રાપ્ત કર્યું. કારણ કે સમસ્ત વ્યસ્ત ભૂત બ્રહ્મ છે. સમસ્ત વ્યસ્ત ભૂત એટલે કે ભૂત નહીં, પેલું ભૂત પલિત નહીં, ભૂત એટલે સ્વરૂપ. સમસ્તમ વ્યસ્તમ એટલે સમષ્ટિના રૂપમાં રહેલું અને વ્યષ્ટિના રૂપમાં રહેલું. પાછું કે ભૂત આવે છે એટલે સમષ્ટિ, ભૂતમ એટલે સ્વરૂપમ, એટલે જે સમષ્ટિ વ્યષ્ટિના રૂપમાં રહેલું બ્રહ્મ છે, એની સાથે આ જીવાત્માએ ઐક્ય પ્રાપ્ત કર્યું, અભેદ. તો પછી વ્યષ્ટિના રૂપમાં રહે પણ જે છે બધા એ પણ હું જ. તો પછી વ્યષ્ટિના રૂપમાં તો બધા અનેક મનુષ્યો છે, બધા મનુષ્ય જુદા જુદા વર્ણવાળા, જુદા જુદા આશ્રમવાળા, એ બધા સાથે મેં ઐક્ય પ્રાપ્ત કર્યું. એટલે હવે હું એક વર્ણવાળો અને એક આશ્રમવાળો ન કંઈક કહેવાઉં. અને એવા સંજોગો જ્યાં સુધી આ એક શરીર સાથે તાદાત્મ્ય હતું, એટલે જીવ, એ જીવાત્મ ભાવ કહેવાય. આ એક શરીર સાથે તાદાત્મ્ય, તો પછી હું ફલાણા વર્ણવાળો, ફલાણા આશ્રમવાળો એવું કહેવાય વાસ્તવની અંદર. પરંતુ હવે જ્યારે સમસ્ત વ્યસ્ત ભૂત બ્રહ્મ સાથે મેં ઐક્ય પ્રાપ્ત કર્યું, અભેદ, એ તો વાસ્તવની અંદર હવે હું પછી બધા જ મનુષ્યો સાથે મારું તાદાત્મ્ય થઈ ગયું. બધા જ મનુષ્યોના એટલે એમના બધા દેહ સાથે પણ મારું તાદાત્મ્ય થઈ ગયું. તો પછી એ બધા જે વર્ણોવાળા અને જે આશ્રમવાળા હોય એ બધા સાથે મારું તાદાત્મ્ય થઈ ગયું. એટલે હવે હું બધા જ વર્ણોવાળો અને બધા જ આશ્રમવાળો કહેવાય. તો પછી એનો અર્થ એવો થયો કે આનું તો પછી તો પરિણામ એ આવે કે વાસ્તવની અંદર હું બધા જ વર્ણોના બધા જ આશ્રમના જે કર્મો છે બધા જ મારે કરવા પડે. એ કરવા પડે મારે. અથવા તો પછી કોઈ પણ વર્ણના અને કોઈ પણ આશ્રમના કર્મ હું ન કરી શકું. એટલે આ રીતે એ વાસ્તવની અંદર એટલે આ સમસ્ત વ્યસ્ત બ્રહ્મ જે છે એ સાથે ઐક્ય પ્રાપ્ત કરું. તો આ રીતે વાસ્તવની અંદર ક્યાં તો પછી બધા જ વર્ણના આશ્રમોવાળા કર્મો મારે કરવા પડે, અથવા હું કોઈ પણ કર્મ ન કરી શકું. કારણ કે આમ તો સામાન્ય રીતે એવું હોય કે તમે એક વર્ણ અને એક આશ્રમવાળા હો તો પછી તમારે એની સાથે તમારું તાદાત્મ્ય હોય તો એ તમારે એટલે એવું છે, અમુક વર્ણ અને અમુક આશ્રમવાળા હોવા, બ્રહ્મચારી દાખલા તરીકે ને હોય કે પછી વર્ણની દ્રષ્ટિએ કોઈ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય વગેરે હોય, એ વાસ્તવની અંદર એ પછી જે તે કર્મ કરવા માટેની એની રિક્વાયરમેન્ટ છે. એટલે બધા કર્મો વેદમાં બધા અનેક કર્મો છે. બધા કર્મો આપણે કરવા માટે અધિકાર ન હોય. આપણો વર્ણાશ્રમ જે હોય એ આપણો અધિકાર ગણાય. એટલે હવે બધા જ વર્ણો, બધા જ આશ્રમો સાથે તાદાત્મ્ય થઈ ગયું તો પછી તો હવે મારે હું તો બધા જ આ વર્ણોના આશ્રમના કર્મો કરવાનો અધિકાર મને મળ્યો. અથવા તો પછી કોઈ પણ વર્ણ, કોઈ પણ આશ્રમના કર્મો હું ન કરી શકું. એટલે વાસ્તવની અંદર આ જે જ્ઞાન પ્રાપ્ત કરું, અહમ બ્રહ્માસ્મિ, ત્યાં સુધી તો એ પહેલાં તો મારે હું એક વર્ણવાળો અને એક આશ્રમવાળો હતો, આ દેહ સાથે તાદાત્મ્ય કરેલું. એટલે અને હવે
એને અનુરૂપ જે કર્મો કરવા માટે અધિકાર હતો. હવે તો આ વાસ્તવની અંદર આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બ્રહ્મજ્ઞાન, કે જે સમસ્ત વ્યસ્ત ભૂતના રૂપમાં રહેલું છે, એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે વાસ્તવની અંદર બધા જ વર્ણોને બધા આશ્રમોના કર્મો મારે કરવા પડે, અથવા તો એ શક્ય નથી અને એવી વેદની અપેક્ષા નથી હોતી. તમારા વર્ણને આશ્રમને અનુરૂપ જ કર્મ કરવાના છે, એટલે એવું શક્ય નથી. તો પછી તો હું કોઈ પણ કર્મ ન કરી શકું. એટલે આપણે કહીએ છીએ કે વાસ્તવની અંદર જ્ઞાન આવું પ્રાપ્ત કરો, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો, તો એની સાથે, કારણ કે તમે તમારું સ્પેસિફિક ડેઝિગ્નેશન ગુમાવી દીધું, એટલે તો પછી હવે કોઈ કર્મ જ શક્ય ન બને. એટલે જ્ઞાન સાથે વાસ્તવની અંદર કર્મનો સમુચ્ચય જ શક્ય નથી, એમ કહેવાનો આશય છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો પછી કયા કર્મો, કયા વર્ણના કયા આશ્રમના કર્મ તમે કરવાના, શક્ય જ નથી. આ વેદ તમને પૂછે છે કે તમે તમારો વર્ણ બોલો એટલે અમે તમને અધિક તમારા કર્મો બતાવીએ. તમારો આશ્રમ કહો, ગૃહસ્થ છો, ફલાણા છો, વગેરે છો, કહો, તો પછી અમે તમારા કર્મો બતાવીએ. તો આ તો કહે છે હું તો બધા જ વર્ણો, બધા આશ્રમો મારા વર્ણોના આશ્રમો છે. તો વેદ કહે છે આ તો પછી તમારા માટે સત્કર્મ કયા મારે બતાવવા, શક્ય જ નથી. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આ આવું જ્ઞાન પ્રાપ્ત કરો, તેની સાથે ને સાથે કર્મ, કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આ પ્રકારે વૈદિક કર્મો કરવા શક્ય નથી. માટે જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય નથી, એ આપણે કહી રહ્યા છીએ. એટલે 76મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું, અજ્ઞાન કાર્યત્વાત ન સમકાલમ ન અપી ક્રમેણ જ્ઞાન કર્મણો વસ્તુ અવસ્તુ તંત્રત્વાત સંગતિ અસ્તિ ઇત્યેવમ નિરાકૃત અપી કાશમ કુશમ વા અવલંબ્યાહ. સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ જ્ઞાની જે છે એ અજ્ઞાન એનામાં રહ્યું ન હોવાને કારણે એનામાં કોઈ અહંકાર નથી. અહંકાર એટલે હવે સમજી જાઓ, અહંકાર એ ટેકનિકલ વસ્તુ છે. અહંકાર એટલે દેહ સાથેનું તાદાત્મ્ય. દેહ સાથેનું તાદાત્મ્ય જે છે એ નાશ ન પામે. દેહ સાથેનું તાદાત્મ્ય નાશ પામે એટલે દેહમાં ચેતનતા ન રહી, તો પછી એનો અર્થ કે મૃત્યુ. જ્ઞાન પ્રાપ્ત કરો એટલે જ્ઞાની તરત એને જ ક્ષણે મૃત્યુ થઈ જાય, એવું બધું ના હોય. દેહ સાથેનું અહંકારનું તાદાત્મ્ય કર્મજમ છે, કર્મને કારણે છે. અહંકારનું તાદાત્મ્ય, બુદ્ધિનું તાદાત્મ્ય, ચિદાભાસનું તાદાત્મ્ય, એ તો કર્મને કારણે છે. એટલે એ તો પ્રારબ્ધ છે ત્યાં સુધી રહેવાનું જ છે. એટલે દેહમાં અહમપણું રહેવાનું જ છે. પરંતુ તમે અહંકાર નથી એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. હું સાક્ષી ચૈતન્ય છું ને અહંકાર મિથ્યા છે, સમજો. એ રીતે દેહ સાથેનું તમારું તાદાત્મ્ય છૂટું. અહંકાર જતો ના રહે, અહંકાર મિથ્યા. કશી વસ્તુ કશે જાય જ નહીં, કશું નાશે ના પામે ને કશું ના થાય. આ સમજી જ લેવાનું આપણે. અહંકારનો નાશ કેવળ વિદેહ મુક્તિમાં જ હોય, બાકી અહંકારનો નાશ જ નથી. ખાલી બધી જે તે વસ્તુને મિથ્યા સમજીએ એ જ છે. જ્ઞાનથી વસ્તુનો નાશ કેવી રીતે થાય? નાશ કરવા માટે તો હાથની અંદર તમારે કશો હથોડી ઉઠાવવી પડે. હા, એ બધું કર્મથી આમ તોડો તો હોય વસ્તુ ને, ભાગીને ભૂકો કરો તો પાછું બીજા રૂપમાં આવી. કશી વસ્તુ નાશ પામતી જ નથી. આ વસ્તુ આપણે સમજી જ જવાની. અહીંયા જ્યારે આપણે જ્ઞાનથી અહંકારનો નાશ, એનો અર્થ કે અહંકારનો બાદ. અહંકારનો બાદ એટલે અહંકારનું મિથ્યાપણ. બુદ્ધિ જે છે એનું તો તાદાત્મ્ય દેહ સાથે રહેવાનું જ છે. બુદ્ધિ એટલે અહંકાર. બુદ્ધિ તો ભાઈ બુદ્ધિનો અહંકાર કેમ કહો છો? કારણ કે બુદ્ધિ જે છે ને એને ચિદાભાસથી યુક્ત બને એટલે બુદ્ધિમાં અહમપણું આવે. બુદ્ધિ અહમ બોલે, અને અહમ બોલે ત્યારે એ પોતાને બુદ્ધિ જેટલું, એનો અહમ કેટલો વિસ્તરે જેટલી બુદ્ધિ. બુદ્ધિ પછી ચિદાભાસ સાથે આખા દેહમાં પ્રસરેલી છે. આવી પ્રક્રિયા ઘણા સમજવાની. આવું ખરેખર બને જ સ્વામીજી, આવું બધું નહીં માનવાનું, પણ આવું પ્રક્રિયાથી સમજાવવામાં આવે. એટલે દેહમાં અહમપણું આવ્યું અને દેહમાં ચેતનતા આવી. અને એ સંબંધ છે બુદ્ધિનો આ દેહ સાથેનો, એ તો કર્મને કારણે છે. બુદ્ધિ એટલે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરનો કે અહંકારનો, ચિદાભાસનો જે તાદાત્મ્ય છે આ દેહ સાથેનું, એ તો કર્મજમ છે, કર્મને કારણે છે, પ્રારબ્ધ કર્મને કારણે. એ તો રહેવાનું જ છે પ્રારબ્ધ કર્મ ત્યાં સુધી. પરંતુ હું સાક્ષી ચૈતન્ય છું ને આ બુદ્ધિ તો વાસ્તવમાં મારામાંથી ઉત્પન્ન થયેલી છે, મિથ્યા છે. અને એ તો કેવળ દેખાવ છે મારો. અહંકાર તો મારો દેખાવ છે, વેશ છે. આવી સમજ.
એટલે અહંકારમાં અહમપણું નહીં. વાસ્તવમાં હું કોણ છું? સાક્ષી છું. જ્યારે અહંકાર અહમ કહે ને ત્યારે વાસ્તવમાં સાક્ષીને સમાવેશ થઈ જ ગયો હોય, કારણ કે ચેતન બુદ્ધિ જે છે એમ એ બુદ્ધિમાં ચેતનતા સાક્ષી વગર આવે જ નહીં. હા, એટલે એ મિક્સર જ છે, સમજી લેવાનું. બાકી આ સાક્ષી કોઈ દિવસ અહમ ના બોલે. સાક્ષી કેવી રીતે અહમ બોલે? જે એવું છે સુષુપ્તિની અંદર, જો સુષુપ્તિમાં આવી સ્થિતિ છે, હું સાક્ષી છે, મતલબ કે વાસ્તવમાં એવું છે સૃષ્ટિ પહેલાં જે છે ને જે સ્થિતિ હતી ને એવી સ્થિતિ સુષુપ્તિમાં હોય છે. સૃષ્ટિ પહેલાં શું હતું? કેવળ ચૈતન્ય, માયા સહિત. માયા એટલે શું? બધા અવ્યક્ત નામરૂપ. અવ્યક્ત નામરૂપ જે છે સહિતનું બ્રહ્મ જે છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, એ સૃષ્ટિ પહેલાંની સ્થિતિ, જે જગતનું કારણ બને પછી. અને એ જ સ્થિતિ સુષુપ્તિમાં હોય છે. સાક્ષી આપણે અહીંયા કહીએ છીએ બ્રહ્મ. અને બધા નામરૂપ શું બની ગયા? અવ્યક્ત બની ગયા. હા, તો ભાઈ તો તમે જગતનું કારણ છો. તો હું કહું ને કેમ જગતનું કારણ કહી શકું. તમે જગતનું કારણ, તમે ઉઠો છો ત્યારે તો તમે પછી ક્યાં જગતનું કારણ કહો છો? તે બરાબર છે, એટલે અજ્ઞાન છે. હા, એટલે માયાની આવરણ શક્તિને કારણે સુષુપ્તિની અંદર વાસ્તવમાં હું સાક્ષી કે બ્રહ્મ હોવા છતાંય, બધા નામરૂપ અવ્યક્ત થઈ ગયેલા હોવા છતાંય જગત અવ્યક્ત બની ગયું ને. અવ્યક્ત નામરૂપ સહિતનો તમે સાક્ષી જ છો ત્યાં. ત્યારે અહમપણું નથી. જુઓ, સાક્ષીમાં અહમપણું ન હોય. એટલે જ્યારે હું એવું બોલો ત્યારે ડેફિનેટલી એ બુદ્ધિની આવશ્યકતા તો ખરી છે, અહંકારની આવશ્યકતા ખરી. પણ એ અહંકાર વાસ્તવમાં આવી રીતે મિશ્રણ છે. ચિદાભાસ ક્યારેય ચૈતન્યથી ભિન્ન ન હોઈ શકે. એટલે બુદ્ધિ, ચિદાભાસ અને સાક્ષીનું મિશ્રણ, ત્યારે અહમ આવે. એમાં તમે બુદ્ધિ અને ચિદાભાસને મિથ્યા સમજી લો અને હું સાક્ષી એ વાસ્તવિક એ સત્ય વસ્તુ છે એવું એનું નામ જ્ઞાન. સત્ય મિથ્યા વિવેક એનું કહેવાય. જ્ઞાન એટલે શું? વિવેક. વિવેક એટલે શું? સત્ય મિથ્યા વિવેક. સત્ય મિથ્યા વિવેક કેમ કરવો પડ્યો? મિશ્રણ છે ત્યારે ને, નહીં તો શા માટે વિવેક કરવો પડે? એટલે જ્યારે જાગ્રત કાળે જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે એ અહમનો અર્થ કેવળ સાક્ષી કરવાનો છે. એ અહમ વાસ્તવમાં મિશ્રણ છે, પણ એમાં આ બે મિથ્યા છે. બુદ્ધિ મિથ્યા છે અને બુદ્ધિમાં રહેલું ચિદાભાસ મિથ્યા છે. અને હું સાક્ષી સત્ય છું, આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. હા, અને એ હું સાક્ષીમાં અહમપણું ન હોય સિદ્ધ કરવા માટે તમારે સુષુપ્તિમાં નજર કરવાની. સુષુપ્તિમાં અવ્યક્ત નામરૂપ બધા અને ચૈતન્ય. હા, એવી સ્થિતિ જગતની, એવી સ્થિતિ સૃષ્ટિ પહેલાં હોય છે. એ અવ્યક્ત નામરૂપને જ માયા કહેવાય. એટલે બ્રહ્મ વત્તા અવ્યક્ત નામરૂપ જે છે માયા, એ જ તો જગતનું કારણ બને, એને ઈશ્વર કહેવાય ને. એનીવે, આઈ હોપ કે તમે સમજી ગયા છો હું શું કહેવા માગું છું. એટલે વાસ્તવમાં સાક્ષીમાં અહમપણું ના હોય. અહમ બોલવા માટે બુદ્ધિ જોઈએ, અને પછી બુદ્ધિ ચેતનવંતી હોવી જોઈએ. અને ચેતનવંતી હોવા માટે ચૈતન્ય એટલે ચિદાભાસથી યુક્ત થવી જોઈએ. ચિદાભાસ હોય તો ભાઈ ચૈતન્ય સાક્ષી હોવો જ જોઈએ. એટલે આ મિશ્રણ સમજો. એ મિશ્રણની અંદર હું અહમ એટલે હું અહંકાર છું, જીવ છું કે ચિદાભાસ છું, આવું કહેવું એ અજ્ઞાન છે. એને બદલે હું સાક્ષી છું અને ચિદાભાસ કે અહંકાર મિથ્યા છે એ કહેવું એનું નામ જ્ઞાન છે. દેટ્સ ઓલ. આટલી જ વાત છે. એનીવે, એટલે માયાની ચાલો એ બધી ચર્ચા અત્યારે નહીં. એટલે અજ્ઞાન કાર્યત્વાદ ન સમકાલમ ન અપી ક્રમેણ જ્ઞાન કર્મણો વસ્તુતંત્રત્વાદ સંગતિ અસ્તિ ઇત્યેવમ નિરાકૃત અપી કાશમ કુશમ અવલંબ્ય. એટલે અહીંયા જ્ઞાની જે છે એ તો એના અજ્ઞાન નથી હવે, અર્થાત અજ્ઞાન હું સાક્ષી છું એવું પ્રકારનું અજ્ઞાન નથી, અને એને કારણે અહંકાર સાથેનું તાદાત્મ્ય નથી, એને કારણે દેહમાં અભિમાન નથી. દેહમાં અભિમાન અહંકારનું છે, સાક્ષીનું નહીં. સાક્ષીને કારણે દેહ છે, સમજ્યા? દેહનું અસ્તિત્વ છે, દેહ છે, એમાં છે પણ હું સાક્ષી છે, બ્રહ્મ છે. પણ દેહમાં જે ચેતનતા છે, દેહમાં તાદાત્મ્ય જણાય છે, ચિદાભાસ થકી છે, બુદ્ધિ થકી છે. પણ હું બુદ્ધિ નથી કે અહંકાર નથી, એટલે માટે દેહ સાથેનું તાદાત્મ્ય નથી. દેહ અનાત્મા છે.
અને દેહમાં તાદાત્મ્ય નથી તો વર્ણાશ્રમ વગેરે ધર્મો મારા નથી. એટલે તો પછી વર્ણાશ્રમ ધર્મો મારા નથી કોઈ, તો પછી હવે એટલે મતલબ વૈદિક કર્મ કરવાનો કોઈ અવકાશ રહેતો નથી. કોને માટે? જ્ઞાની માટે. અને એવા સંજોગોમાં જ્ઞાન અને કર્મનો સમુચ્ચય જ શક્ય નથી. સમજી ગયા? આ પ્રકારે વાસ્તવમાં સમજવાનું આપણે. કર્મ જે છે એ આ રીતે ક્યારેય જ્ઞાનની સાથે એનો સમુચ્ચય કદી થઈ શકે નહીં. સાથે સાથે ન થઈ શકે, બ્રહ્મજ્ઞાન સાથે અને પછી પણ ન થઈ શકે. જ્ઞાન કાલેવા જ્ઞાનાંતરેવા, જ્ઞાન પછી. જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે આ રીતે કર્મ કરવું હોય તો વર્ણાશ્રમ તમારે જણાવવા પડે વેદને. વર્ણાશ્રમ ત્યારે જ જણાવી શકો જ્યારે દેહમાં તાદાત્મ્ય હોય. દેહનો વર્ણ છે, દેહનો આશ્રમ છે, તો પછી દેહમાં તાદાત્મ્ય હોવું જોઈએ. તો દેહમાં તાદાત્મ્ય હોય એટલે કે અહંકાર સાથે તાદાત્મ્ય હોય. અહંકાર સાથે તાદાત્મ્ય હોય તો અજ્ઞાન છે. માટે જ્ઞાન, એક બાજુ જ્ઞાન પ્રાપ્ત કરતા હોઉં હું બ્રહ્મ છું, તો પછી આ એક દેહ સાથેનું તાદાત્મ્ય ન હોય, અહંકાર સાથે તાદાત્મ્ય ન હોય, અને તો પછી કયા વર્ણના આશ્રમ તમારા રહ્યા, તો પછી કયા વર્ણના આશ્રમના અનુરૂપ તમારા કર્મો રહ્યા. એટલે જ્ઞાન સાથે કર્મનો સમુચ્ચય શક્ય નથી. અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી કર્મ કરી ન શકો, કારણ કે હવે કયા વર્ણને કયા આશ્રમવાળો તમે જણાવશો. બધા વર્ણો બધા આશ્રમવાળા તમે થઈ ગયા. આ તો એ લોકોનું બ્રહ્મની વાત કરું છું. આપણા બ્રહ્મજ્ઞાનમાં એ ન થાય. એ તો વળી બિલકુલ ના થાય. એમના બ્રહ્મજ્ઞાનમાં તો તમે બધા વર્ણવાળા અને આશ્રમવાળા છો એવું તમારે કહેવું પડે. આપણે તો કહીએ કે કોઈ વર્ણ ને કોઈ આશ્રમવાળો છું જ નહીં, હું તો મનુષ્ય જ નથી ને પછી બીજી વસ્તુઓ ક્યારે. એ તો કહે છે બધા જ મનુષ્યો હું છું, બધા મનુષ્યોના વર્ણો પણ હું છું, બધા મનુષ્યોના આશ્રમો પણ હું છું. ને એ વળી આગળ કહેવાના છે કે બધા એ જે કર્મ કરે છે એ બધા કર્મ પણ હું જ છું. કહેવું જ પડે, કારણ કે પછી બ્રહ્મ કહો છો એટલે. ચાલો, એટલે એની શોર્ટ કહેવાનો આશય છે જ્ઞાન કાલે, જ્ઞાનની સાથે સાથે કર્મ શક્ય નથી. એટલે કે કારણ કે જે તે દેહ સાથેનો મતલબ આ એક દેહ સાથેનો તાદાત્મ્ય પણ નથી રહ્યું, અને આ રીતે એટલે જ્ઞાનની સાથે સાથે એ વસ્તુ શક્ય નથી. અને જ્ઞાન અંતરમ, જ્ઞાન થઈ ગયા પછી પણ કર્મ શક્ય ન બને, કારણ કે હવે અજ્ઞાન જ ન રહ્યું એટલે એક દેહ સાથે તાદાત્મ્ય રહ્યું, વર્ણાશ્રમ સાથે તાદાત્મ્ય ન રહ્યું, દેહ અભિમાન જ ન હોય પછી કયા કર્મો કરવાના હતા. અજ્ઞાન કાર્યત્વાત એટલે કર્મ જે છે એ તો અજ્ઞાનની ઉપજ છે. માટે સમકાલમ સાથે સાથે, જ્ઞાનની સાથે સાથે, અને ક્રમેણ અથવા તો સિક્વન્શિયલી એટલે કે જ્ઞાન થઈ ગયા પછી. જ્ઞાન કર્મણો સંગતિ ન ભવતી, જ્ઞાન અને કર્મની સંગતિ, જ્ઞાન અને કર્મનું કોમ્બિનેશન, સમુચ્ચય શક્ય નથી. એટલે આ ક્રમેણ છે ને જરા બહુ કેરફુલી એને ઇન્ટરપ્રિટ કરવું પડે. જ્ઞાન અને કર્મ વચ્ચે ક્રમ છે આમ તો પાછો. એ તો આપણે કહીએ છીએ. આપણે કહીએ છીએ કે ભાઈ તમે કર્મ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરો પહેલાં કર્મ જરૂરી છે, એટલે કર્મયોગ મતલબ એટલે કર્મ જ થયા ને. કર્મયોગ કર્મ વગર કેવી રીતે થવાનો છે? નિત્ય નિમિત્તે કર્મ કરો કે જે કર્મ કરો, એટલે એ તો એટલે કર્મયોગ હોય જીવનમાં તો અધિકારીત્વ આવે ને તો પછી જ્ઞાન થાય. એટલે એ રીતે ક્રમ તો છે. એટલે એ લોકો જે ક્રમ કહે છે તો જુદો કહે છે. એ તો કહે છે જ્ઞાન થઈ જાય કે બધા જ મનુષ્યોના વ્યસ્તમ રૂપમ બ્રહ્મ સમષ્ટમ વ્યસ્તમ, એટલે બધા જ વ્યષ્ટિ, બધા જે મનુષ્યો જે છે એ પણ હું છું, તો પછી મનુષ્યના દેહો પણ હું છું, તો બધા વર્ણના આશ્રમો પણ હું છું. અને એવું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી કર્મ કરો, બધા જ વર્ણન બધા જ આશ્રમોના. એ તો કેવી રીતે થવાના છે? બધા વર્ણન બધા આશ્રમોના કર્મો કરવાનો તો અધિકાર જ નથી ભેદ આપતો, કરી જ ન શકાય. અને આમે શક્ય નથી. એટલે એ શક્ય નથી. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ જે છે એવો ક્રમ શક્ય નથી. આપણે કહીએ છીએ પહેલાં કર્મયોગ જેનાથી અધિકારીત્વ, પછી જ્ઞાન, એ ક્રમ છે. એટલે એ ક્રમેણ બરાબર સાચવીને કરવાનું. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ જે છે એ શક્ય નથી. એટલે કર્મ ફોલોઈંગ જ્ઞાનમ એ શક્ય નહીં. જ્ઞાનમ ફોલોઈંગ કર્મ આ એ શક્ય છે. એ આપણે કહીએ છીએ. સમજાય છે ને આ વસ્તુ? કર્મયોગ અને પછી જ્ઞાનયોગ. હા, એ તો ખરું જ. એટલે પછી સુરેશ્વરાચાર્યજી
એક બીજો પાછો એક ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ પોઈન્ટ છે, એ પછી અહીં એ વાત કરે છે જ્ઞાન અને કર્મ વચ્ચેનો તફાવત, મતલબ ભેદ બતાવવાનો. આચાર્ય કહે છે કે જ્ઞાન જે છે એ વસ્તુતંત્ર છે. એની એટલે વસ્તુતંત્ર હોય તો પછી એમાં આપણી પસંદગી ન હોય. વસ્તુ જેવી હોય એવું જ્ઞાન હોય ને, ટ્રુ ટુ ધ ઓબ્જેક્ટ. જ્ઞાન જ્ઞાન કે જ્ઞાન એટલે શું? જ્ઞાન વસ્તુ જેવી છે એવું તમને બતાવે, એટલે જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર હોય. કર્મ જે છે કેવું હોય? અવસ્તુતંત્ર. અર્થાત કર્મ તો પુરુષ પર આધારિત છે, એ વસ્તુ પર આધારિત નથી. તમારી પસંદગી. જ્ઞાનમાં તમારી પસંદગી નહીં. જ્ઞાનમાં વસ્તુ પસંદ કરે. વસ્તુ જેવી હોય એવું તમારે જાણવી પડે. વસ્તુ હોય પેન, અને તમે કહો કે ના આ તો ગુલાબનું ફૂલ છે, કેમ? તો કે ભાઈ તમારી પસંદગી અને મારે શું કહેવું, એવું ના ચાલે. જ્ઞાનની અંદર વસ્તુઓ જે છે એ એની પસંદગી હોય, અને કર્મની અંદર પુરુષની પસંદગી, આપણી પસંદગી. કેવી રીતે કરવું, ન કરવું, કરવું કેવી રીતે કરવું, બધું પસંદગી તમારી કર્મમાં. આ ભેદ, જ્ઞાન વસ્તુતંત્ર, કર્મ પુરુષતંત્ર. અને એના માટે આપણો વેદાંતનો ક્લાસનું જ ઉદાહરણ લો તમે. આપણે જ્યારે અત્યારે તમે આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, તેમાં મારા શબ્દો જે છે એ શબ્દો હું જે બોલું છું એનાથી જુદા મારે સાંભળવા છે. એ તમારી પસંદગી નથી. તમે અત્યારે હું જે બોલી રહ્યો હો બ્રહ્મ વિશે, ને મારે તો આવું બ્રહ્મ વિશે નથી સાંભળવું, મારે તો ફલાણું સાંભળવું છે. ભલે અત્યારે સ્વામી બોલતા હોય, પણ મારી પસંદગી એ છે કે મારે આ શબ્દો નહીં, ફલાણા શબ્દો સાંભળવા. એ નહીં. પણ એ વેદાંત ક્લાસમાં ભરવો કે નહીં એ તમારી પસંદગી. હા, ક્લાસ ભરવો કે ન ભરવો એ તમારી પસંદગી. પછી એ ક્લાસમાં જવા માટે, આ તો હવે ઓનલાઈન ચાલે છે, પણ નહીં તો ક્લાસમાં જવા માટે શું કરવું એ તમારી પસંદગી. અને ક્લાસમાં આવીને કયા પોસ્ચરમાં બેસવું, નીચે બેસવું, ઉપર ખુરશીમાં બેસવું, ખુરશીમાં પલાઠીવાળી બેસવું કે નીચે પલાઠીવાળી બેસવું, કે પગ નીચે રાખીને ખુરશી પર બેસવું, ફલાણી ખુરશીમાં બેસવું કે આ ખુરશીમાં બેસવું, એ બધી પસંદગી તમારી, બરાબર ને? અને પછી આ મનનો કંટ્રોલ વગેરે, અર્થાત આ ધ્યાન અહીંયા આપવું કે બહાર રાખવું, એ તમારી પસંદગી. અને પણ પછી તમારું ધ્યાન મારા શબ્દોમાં હોય, પછી શબ્દો કેવા સંભળાવવા જોઈએ એ તમારી પસંદગી નહીં. સમજ્યા? એટલે મારે તો આવું નથી સાંભળવું. આજે નૈષ્કર્મ સિદ્ધિમાં નથી સાંભળવું, મારે તો છે ને પેલું વૈરાગ્ય શતકમ આજે સાંભળવું છે. એટલે એ તમારા હાથમાં નથી ભાઈ. હવે આજે જે હોય એ તમારે સાંભળવું પડે. જોયું તમે? એટલે તમે તમારું ધ્યાન મારા શબ્દો તરફ આપ્યું, શબ્દોનો સંપર્ક કર્યો તમે તમારા શ્રોત્રેન્દ્રિય થકી, પછી હવે તમારી પસંદગી જતી રહી. દેટ્સ ઇટ. ત્યાં સુધી બધી પસંદગી હતી. અહીંયા ધ્યાન આપવું કે બહાર જોતા રહેવું. હા, આટલી બધી ગરમી છે, કદાચ દેખાય જ ખરા, કાળા વાદળ આવ્યા લાગે છે. એટલે એ બધું તમારી પસંદગી છે, એ શક્ય છે. અત્યારે તો બધા રાહ જોતા હશે, હું માનું છું ત્યાં સુધી. ત્યાં બધા રાહ જોતા હશે ક્યારે વરસાદ આવે. આ થાક્યા આવે તો કેરાલામાં આવી ગયો અને ચોથે દિવસે અહીંયા આવે, કદાચ આયા લાગે છે એવું કદાચ બહાર નજર કરો, મારું પ્રવચન ચાલતું હોય તો આ બધું શક્ય બને તમારા માટે. ઇન શોર્ટ, તમે તમારું ધ્યાન, અર્થાત તમારું અંતઃકરણ શ્રોત્રેન્દ્રિય થકી આ વિષય શબ્દ જે છે એનો સંપર્ક કર્યો તમે, હવે તમારી પસંદગી જતી રહી. એટલે જ્ઞાન જે છે, શબ્દ જ્ઞાન થઈ રહ્યું છે ત્યારે તમારી પસંદગી નથી. જોઈ લો, આટલું મારું કહેવું છે. વસ્તુતંત્ર મારા જે શબ્દો જે છે, જે પ્રકારના જે છે એ તમારે મતલબ એનું શ્રવણ કરવું પડે. અને આ રીતે જ્ઞાન અને કર્મ, અને બધે જ્ઞાનમાં તો છેક સુધી વસ્તુતંત્ર, છેક સુધી વસ્તુતંત્ર. એ તો એટલે હદ સુધી, દાખલા તરીકે તમે લીલું પાન જુઓ ને આ વનસ્પતિનું, એ વાસ્તવમાં લીલું નથી. એટલે વસ્તુનું જ્ઞાન થઈ રહ્યું હોય, લીલા પાનનું જ્ઞાન થઈ રહ્યું ત્યારે એ ખરેખર લીલું નથી. સમજો આ વસ્તુ. એ તો શું કરે છે, આ વૃક્ષ
આ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ ઉત્પન્ન કરે અને એને કારણે એમાં વૃક્ષની ઘણી શક્તિ વપરાય છે અને એને કારણે પછી આ પાન લીલું દેખાય છે. વાસ્તવની અંદર પેલું પછી જ્યારે પાનખર આવે ને ત્યારે તમે જોજો એનો કલર અહીંયા તો અમેરિકામાં તો બહુ જ આવું કલર પીળો ને લાલ ને નારંગી ને લોકો જોવા જાય ખાસ એટલે આખા વન હોય ને એ બધા પછી આ પીળા લાલ ને બધું દેખાય. એ એનો ઓરિજિનલ કલર છે પાનનો. પાનનો ઓરિજિનલ કલર એ છે. કેમ 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 એ ઓરિજિનલ કલર છે? કારણ કે વૃક્ષે પેલું ક્લોરોફિલ ઉત્પન્ન કરવાનું બંધ કર્યું. ક્લોરોફિલ ઉત્પન્ન કરવાનું બંધ કર્યું કારણ કે બહુ શક્તિ વપરાતી હતી અને હવે આવી રહ્યો છે શિયાળો પાછળ અને શક્તિનો સંચય કરવો પડશે. એટલે વાસ્તવની અંદર વૃક્ષે ક્લોરોફિલ ઉત્પન્ન કરવાનું બંધ કર્યું એટલે એને કારણે જે પાનનો ઓરિજિનલ કલર હતો એ હવે દેખાવા માંડ્યો. બહુ જબરજસ્ત ઇન્ટેલિજન્સ છે. અને ઓરિજિનલ કલર આવ્યો અને પછી વૃક્ષ બધા જ પાન ખેરવી નાખે. કેમ ખેરવી નાખે? કારણ કે ખાસ કરીને જ્યાં આવો બરફ વગેરે પડતો હોય ને ત્યાં જો ખેરવી ન નાખે, પાંદડા રહે અને પછી બરફ પડે તો બરફના વજનને કારણે જે ડાળી હોય એ અત્યંત વજનવાળી થઈ જાય ને ભાંગી જાય. એટલે વૃક્ષ જાણે છે કે મારા અવયવો ભાંગી જશે, એ એના કરતાં પહેલાં પાંદડા જ ખેરવી નાખવું એટલે કોઈ બરફ જ ના જામે મારા પર. ગજબ ચાલે છે. અને એ રીતે વૃક્ષે તો પોતાની શક્તિ જે છે એનો સંચય કર્યો. કારણ કે આવો બરફ પડે ને આમ શિયાળો આપણને શિયાળો કઠણ લાગતો હોય તો એનું શું થાય? તમે કલ્પના તો કરો, બહાર ઊભું છે, એને તો કોઈ બ્લેન્કેટે નથી પહેરાવતું અને આટલું આવું ખરાબ ટેમ્પરેચર. એટલે તમે વૃક્ષ મતલબ કે આ પાન લીલું દેખાય છે એ વસ્તુતંત્ર વસ્તુ જેવી છે એ પણ ખરેખર એ વસ્તુ એ જે છે એ લીલી નથી. જ્ઞાનનો અને જ્ઞાનાધ્યાસ કહેવામાં આવે છે. જ્ઞાન નથી, અધ્યાસ થઈ રહ્યો છે. સાચું જ્ઞાન શું છે કે વૃક્ષ આ પાંદડું જે છે એ તો પીળું કે કેસરી જે પણ હોય તે એ એનો ઓરિજિનલ કલર છે, એ તમારું જ્ઞાન છે. એટલે વાસ્તવની અંદર પાન લીલું છે એ પ્રકારે તમે કહો એ પણ વસ્તુતંત્ર જ છે. પાન દેખાય જ છે ને, કારણ કે ક્લોરોફિલ ઉત્પન્ન થયું છે એને કારણે પેલો લીલો રંગ ચડ્યો છે. એટલે વાસ્તવની કેવું કેવું ભગવાનની કરામત છે, તમે જ વિચારો તમે. ચાલો એની એટલે વાત તો બધું એટલે જ્ઞાન અને કર્મ જે છે વાસ્તવમાં આ રીતે એ જુદી જુદી પ્રોસેસ છે અને એની માટે એનો સમુચ્ચય જે છે એ શક્ય ન થઈ શકે, એનો કરી ન શકાય. વસ્તુ અવસ્તુ તંત્રત્વાત એટલે આ કર્મ જે છે અને એટલે વસ્તુતંત્રત્વાત. વસ્તુતંત્રમ જ્ઞાનમ, અવસ્તુતંત્રમ કર્મ. જ્ઞાન અને કર્મ જે છે એ વાસ્તવની અંદર ભિન્ન ભિન્ન પ્રકારની પ્રક્રિયા હોવાને કારણે એક કર્મતંત્ર છે, કર્મ જે છે અવસ્તુતંત્ર છે, જ્ઞાન વસ્તુતંત્ર છે. અને માટે કર્મ જે છે એ તો મનુષ્યની પસંદગી, એની ફ્રી વિલ, એની પસંદગી છે, પસંદગીની ક્ષમતા પર આધાર રાખે છે કર્મ. જ્યારે જ્ઞાન જે છે એ મનુષ્યની પસંદગી પર આધારિત નથી. એટલે આપણને ઘણીવાર આવું થાય, આવી પાનખર વગેરે હોય ત્યારે આપણને થાય કે આને બદલે આવું લીલું છમ વન દેખાય તો કેવું સારું. પણ હવે જે છે એ છે, એમાં તમારી પસંદગી ના ચાલે. સમજી, મને તો આ બધું બુઠ્ઠા થઈ જાય ને, આ પાન શું કે વૃક્ષ એ બોડું એટલે વૃક્ષ પાન વગરનું સમજી મને તો જોવું જ ના ગમે. જે બરાબર છે, તમને નથી ગમતું એ બરાબર છે, તમારી પસંદગી છે કે એ હંમેશા પાનથી ભરેલું હોવું જોઈએ અને તે લીલા પાનથી ભરેલું હોવું જોઈએ. પણ એ તો જેવી છે એવી વસ્તુ દેખાય. સમજી ગયા? તમારી પસંદગી પર આધારિત નથી, એ સમજી લેવાનું આપણે. જ્ઞાન કર્મણો સંગતિ નાસ્તિ. અને માટે જ્ઞાન અને કર્મ તદ્દન વિલક્ષણ વસ્તુ છે. એક પસંદગી પર આધારિત, એક પસંદગી પર આધારિત નહીં. અને માટે એમનો સમુચ્ચય કેવી રીતે કરવો હોય? કેવી રીતે સમુચ્ચય થાય? કર્મ પસંદગી મનુષ્યની, જ્ઞાન પસંદગી નહીં, તો હવે સમુચ્ચયનો કેવી રીતે કરી શકાય? એટલે સંગતિ એટલે આવું કોમ્બિનેશન, સમુચ્ચય નાસ્તિ. એનીવે, એટલે વર્ણ અને આશ્રમનો હોદ્દો જે છે એ આ કર્મ માટેની જરૂરિયાત છે, અધિકાર છે. એ આચાર્યનું જે સ્ટેન્ડ છે.
એ વાસ્તવની અંદર અર્થાત અને જ્ઞાન જે છે એમાં તો વ્યક્તિ આ બધા જ વર્ણોવાળો બધા જ આશ્રમવાળો તો એનો તો કોઈ સ્પેસિફિક હોદ્દો જ ના રહ્યો, તો પછી હવે કયા કર્મો કરવાનો છે? એ જ્ઞાન આવું છે. એટલે વાસ્તવમાં જો કર્મ તમારે કરવું હોય તો તમારો હોદ્દો બતાવવો પડે વેદને, કે હું બ્રાહ્મણ છું અને હું બ્રહ્મચારી છું, બોલો હવે મારા કર્મો બોલો. એ તો વેદ તરત તમને એક આખા કર્મકાંડના કરોડો કર્મમાંથી એક લોટ કાઢીને તમને આપે, આ તમારા કર્મો છે એમ કે. હવે તમે તો કહો હું તો બ્રહ્મ છું, સમસ્તમ વ્યસ્તમ ભૂતમ બ્રહ્મ, બધા જ વ્યષ્ટિના બધા જ મનુષ્યોના રૂપમાં હું છું ને, એ બધા મનુષ્યો જે વર્ણના આશ્રમવાળા છે એ પણ હું છું ને, તો મેં તમને કયા કર્મો બતાવવાના? માટે એ વાસ્તવની અંદર શક્ય નથી. એટલે આ રીતે પૂર્વ પક્ષી જે છે બધા પ્રશ્ન એ ઉઠાવે છે ખરા બધા પ્રશ્નો, પણ એ જાણે કે એમનું ગ્રાઉન્ડ જે છે મતલબ એમની પાસે બહુ દલીલો રહેતી નથી. ઇતિ એવમ નિરાકૃત આપી, એટલે આ રીતે એનું નિરાકરણ આપણે તો કરી દીધું કે ભાઈ આ જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય ન બને. કાશમ કુશમ વા અવલંબ્ય, જે હાથમાં આવ્યું એ લઈને આર્ગ્યુમેન્ટ કરે છે. અને તમે જોશો હવે એ એવું કંઈક કહે છે, આપણને થાય કે આ તો મૂર્ખ વ્યક્તિ છે. કાશમ કુશમ અવલંબે એટલે શું? પેલો ડૂબતો માણસ તરણું પકડે ને એના જેવી વાત. હા, એને તરી જવું છે તો શું, જે હાથમાં આવ્યું એ ભાઈ, અરે પણ આ તો મગર છે, પેલું લાકડું એ કંઈ એને ખ્યાલ નથી આવતો. એટલે પેલું લાકડું તરતું હોય તો એને એ લાકડું નથી તરતું, પણ પેલો મગર જઈ રહ્યો છે, પણ એને એમ કે હા હું તો ડૂબી રહ્યો છું ને આ લાકડું છે, એને પકડવા ગયો કે આ ચીકણું કેમ લાગે છે અને એ આમાં કેમ કરે છે? એટલે તો કે આ તો ભાઈ મગર છે. કંઈ નહીં, મગરને પકડીને તરી તો જવાશે ને, એટલે મગર તો તરવાનો જ છે, તો એની પૂંછ પકડી લઈશ તો હું તરી જઈશ. ભાઈ આ મુશ્કેલીવાળું કામ છે. ડૂબવાની માટેની તમે તૈયારી કરી લીધી. હવે કાશમ કુશમ વા અવલંબે, આ એક આવી ઉક્તિ, કાશમ કુશમ અવલંબે એટલે હવે જે હાથમાં આવ્યું લઈને આર્ગ્યુમેન્ટ કરે, જે પણ પ્રકારનું આમ દલીલ સૂજી એ પ્રકારે આર્ગ્યુમેન્ટ કરે. એ જુએ નહીં કે આ ખરેખર આવા આર્ગ્યુમેન્ટ કરી જ ન શકાય, આ તો મૂર્ખામીની પરાકાષ્ઠા છે. એવું કંઈક થાય છે અહીંયા 76મા શ્લોકમાં કહે છે. અથ અધ્યાત્મમ પુનઃ આયાયાત આશ્રિત મૂઢતામ ભવેત સકરોતિ એવ કર્માણી કહી અંગમ વિનિવારયેત. આ લોકો અંગ્રેજીમાં એને ફ્લિમ્ઝી એક્સપ્લેનેશન કહે. કંઈક ભેદાભેદવાદી જે છે એ હવે કહે છે કે આપણે એવું ચાલો ધારી લઈએ. શું ધારી લઈએ? એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરે, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે, અર્થાત સમસ્તમ વ્યસ્તમ ભૂતમ બ્રહ્મ હું છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન પ્રાપ્ત કરે પછી જ્ઞાની વળી પાછો આ દેહ સાથે અભિમાન કરી લે, દેહ સાથે તાદાત્મ્ય કરી લે, અને પછી પોતાના વર્ણ અને આશ્રમ વેદને બતાવે, પોતાનો હોદ્દો બતાવે, અને પછી એ કર્મ જરૂર કરી શકે. અને એ રીતે જ્ઞાન કર્મનો ક્રમથી સમુચ્ચય શક્ય બને. આ વસ્તુ કેમ ના થઈ શકે? એટલે ત્યારબાદ એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ અધ્યાત્મ પુનઃ યાયાત. અધ્યાત્મ એટલે આ વ્યષ્ટિ શરીર, જે અધ્યાત્મ એટલે વ્યષ્ટિ શરીર, એટલે કે વર્ણ અને આશ્રમનું અભિમાન પુનઃ યાયાત, તો પછી પાછું જરૂર આવી શકે. આવો પ્રકારનો તમે આર્ગ્યુમેન્ટ કરો. આચાર્ય તો કહે છે કે આ તમે તો કેવી વાત કરો છો? એટલે જ્ઞાની વળી પાછો અજ્ઞાની બને એમ જ તમારું કહેવાનું થયું ને પછી. કારણ કે આ દેહ સાથે ફરી પાછું અભિમાન કરી લે, અને કારણે વર્ણ આશ્રમનું અભિમાન કરીને એની વર્ણ આશ્રમવાળો હોદ્દાવાળો પછી એ પાછો નિવેદને જણાવે, અને પછી વેદ કહે લે તો આ તમારા કર્મો છે, અને પછી એ કર્મ કરે, અને આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ કરી શકે. જ્ઞાન કર્મનો ક્રમથી સમુચ્ચય શક્ય બની જાય. આ મૂઢતામાં આશ્રિત ભવેત. આચાર્ય કહે છે કે આ તો જ્ઞાન પ્રાપ્ત કરીને વળી પાછો આ દેહ સાથે તાદાત્મ્ય થવું અર્થાત અજ્ઞાન જ થઈ ગયું ને. એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને વળી પાછો અજ્ઞાની બની જાય. દેહાભિમાન જે છે એ આવે તો પછી પેલું અહમ બ્રહ્માસ્મિ જે કહેતો હતો એ તો ખાલી એક બોલવા માટે જ હતું, ખરેખર હતું જ નહીં. એટલે જ્ઞાન પ્રાપ્ત કરે તો વળી પછી અજ્ઞાન પાછું આવે ને, દેહમાં અભિમાન આવે ને, પછી એને કારણે વર્ણાશ્રમ અભિમાન આવે ને, એને કારણે પછી કર્મ કરે ને. આ તો વસ્તુ શક્ય જ નથી. અને તમે કહો છો ના આવે તો એ અહમ બ્રહ્માસ્મિ એને જે કહ્યું એ જ્ઞાન ખરેખર હતું જ નહીં. એ જ્ઞાન હતું જ નહીં. જ્ઞાન પ્રાપ્ત કરીને આવી રીતે અજ્ઞાન આવી ન શકે. સહકર્મણી કરોતી એટલે તમે કહો એ પૂર્વ પક્ષે આવો આર્ગ્યુમેન્ટ કરે ભેદાભેદવાદી. એટલે એ પાછો દેહમાં અભિમાન કરી લે, અને પાછું વર્ણાશ્રમમાં અભિમાન થઈ જાય, અને પછી એને કારણે કર્મ
જરૂર કરે, સહકર્મણી કરોતી એવ. આ તો આવી એક હાઇપોથેટિકલ કે ને આવું એટલે આવી આવી પરિસ્થિતિની એક કલ્પના કરવામાં આવે છે. બાકી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ રીતે એ પાછો અજ્ઞાની બની જાય, દેહમાં અભિમાન આવે એની વસ્તુ શક્ય જ નથી. પણ આ તો આ પેલી વ્યક્તિ મેં કહ્યું ને, ડૂબતો માણસ હવે જાણે કે તરણું પકડતો એના એવી રીતે આ જાણે ગમે તેમ આર્ગ્યુમેન્ટ કરે છે. કારણ કે એ ગમે તે પક્ષથી વાત કરે છે. ભેદ પક્ષને લઈને આપણે ખંડન કરીએ છીએ, અભેદ પક્ષને લઈને ખંડન કરીએ છીએ. ભેદાભેદનું આવી રહ્યું છે આગળ. એટલે કોઈ રીતે આ ભેદાભેદ પક્ષ શક્ય જ નથી. આ જીવ બ્રહ્મથી અભિન્ન જ છે. આ તો બહુ જ નિર્વિવાદ વસ્તુ છે. કોઈ પણ એનાથી અગેન્સ્ટમાં જાઓ તો તમે આ પરિસ્થિતિ આવીને ઊભી રહેવાની છે. હાસ્યાસ્પદ સ્થિતિ બની જાય. આવું જ છે. જીવ બ્રહ્મથી ભિન્ન જ છે. પણ એમ જ માની લઈએ તો માની લો ને, વાંધો નહીં. જીવ બ્રહ્મથી ભિન્ન હોય તો પછી વેદ પાસે જવાની જરૂર ક્યાં છે? તો તમે જન્મથી જ લઈને આવેલા છો. આવી તો આ પ્રકારની સમજ તમારી, જેને ગેરસમજ કહીએ છીએ આપણે, એ તો લઈને જ આવે. તેના માટે વેદ પાસે જવાની ક્યાં જરૂર છે? વેદ તો પ્રમાણ છે, અને પ્રમાણ તમને એવી વસ્તુનું જ્ઞાન આપવું જોઈએ જે અપૂર્વ હોવું જોઈએ. હા, અપૂર્વ હોવું જોઈએ ને જે જ્ઞાન તમે કોઈ બીજા જ્ઞાનના સાધનથી પ્રાપ્ત ન કરો એવું જ્ઞાન તમને જો વેદ આપતું હોય તો જ વેદ પ્રમાણ બને. અને માટે વાસ્તવની અંદર હું બ્રહ્મથી કે પરમેશ્વરથી ભિન્ન જ છું. તો હવે એના પર તો શાસ્ત્ર પાસે જવાની ક્યાં જરૂર છે? તમે જાણો જ છો ઓલરેડી. શાસ્ત્ર કંઈક અપૂર્વ વાત કરે તો જ કે તમે બ્રહ્મથી તમારી જાતને ભિન્ન જાણતા હોવ, પણ છતાં એ અજ્ઞાનને કારણે છે. ખરેખર તમે એને બ્રહ્મ સ્વરૂપથી એક જ છો, પરમેશ્વર એક જ છો. એ જ્ઞાન વિશેષ જ્ઞાન છે. એ માટે જ જે તે પ્રમાણ હંમેશા વિશેષ જ્ઞાન જ આપે. નિશ્ચિત જે રૂપરંગનું જ્ઞાન છે જગતની અંદર, એ માટેનું આ સાધન છે. અનધિગતમ જે જ્ઞાન બીજા કોઈ પણ જ્ઞાનના સાધનથી પ્રાપ્ત ન કરી શકાય એવું જ્ઞાન જ આંખે તમને આપવું જોઈએ. તો જ આંખ પ્રમાણ બને, નહીં તો ન બને. એટલે માટે વેદ જે પછી કે ના જીવ અને બ્રહ્મ જુદા જુદા છે, તો તમને થાય કે આમાં શું મોટી વાત કરી? આ તો મને ખબર જ હતી. તમે આ બ્રહ્મસૂત્ર ચાલો કે આ નૈષ્કર્મ્ય સિદ્ધિના ક્લાસની અંદર તમે આ જ કહેવાના છો, તો ભાઈ તમારી જરૂર શું છે? એટલે હું અને બ્રહ્મ ભિન્ન જણાતા હોવા છતાંય વાસ્તવમાં એક જ છીએ. કઈ રીતે બધું એ વસ્તુ પ્રક્રિયાથી બતાવવું, એ નામ જ જ્ઞાન છે. સહકર્મણી કરોતી એ. એટલે પછી આ ભાઈ આપણા ભેદાભેદવાદી મૂર્ખ જે છે આવું કહે છે જ્ઞાન પ્રાપ્ત કરી લે, હું બ્રહ્મ છું, પછી પાછું આ એક દેહ સાથે અભિમાન કરી લે. બોલો, બધા દેહમાં અભિમાન કરી લીધું એમનું બ્રહ્મ, બધા દેહમાં અભિમાન કરી લીધું, બધા વર્ણાશ્રમમાં અભિમાન કરી લીધું. વળી પાછી એકદમ જ કંઈક એક દિવસ સવાર ઉઠે ત્યાર પાછું આ દેહમાં અભિમાન કરી લે, અને પછી આ વર્ણાશ્રમમાં અભિમાન કરી લે, અને પછી બસ કર્મ કરે. અને આ રીતે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય બને કે ના બને એમ કે છે. કહી અજ્ઞમ વિનિવારયેત. એટલે જો એ કર્મ કરવા જ માંડે તો પછી એને આ અજ્ઞાની જે છે અજ્ઞાની બની ગયો એમ જ કહેવું જોઈએ. અને અજ્ઞાની બની ગયો તો એણે જ્ઞાન પહેલાં પ્રાપ્ત કર્યું જ નહોતું. દેટ્સ ઓલ. જ્ઞાન પછી અજ્ઞાન આવી ન શકે. વિસ્મૃતિ થઈ શકે એ તો બરાબર છે, પણ કોઈ તમને પાછું કહે કે આવું, હા તો હા બરાબર, તમે હવે મને યાદ આવ્યું, બરાબર. હા, કેટલાક એક જણે મને કહ્યું કે ના ના જ્ઞાન પછી અજ્ઞાન પાછું આવે. જ્ઞાન પ્રાપ્ત કરો ને પછી કેમ આપણે ભૂલી જઈએ છીએ ને એમ મન કે. એટલે આપણે ભૂલી ગયા એટલે શું? વિસ્મૃતિ. વિસ્મૃતિ એટલે શું? તમને કદાચ હું સ્મૃતિમાં લાવું તો તમે એવું નહીં કહો કે હા આજે જ જાણ્યું હતું, આવું નહીં કહો. તમે કહો છો હા યાદ આવ્યું એમ કહેશો. હા, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અજ્ઞાન આવે જ નહીં. અને જો આ ખરેખર પ્રૂવ સિદ્ધ થતું હોય ને તો આપણે બધાએ આ વેદાંત શાસ્ત્ર છોડી જ દેવું જોઈએ. ખરેખર છોડી દેવું જોઈએ. કારણ કે પાછા જ્ઞાન મેળવીને છેક સ્વામીજી હવે તો મને સ્પષ્ટતા લગભગ આવી ગઈ છે કે હું બ્રહ્મ છું. અને પછી એક દિવસ સવાર ઉઠ્યા બધું જ જતું. વળી પાછું 30, 40, 50, 60, 70 અને જન્મો જન્મ અનેક જન્મ સંપ્રાપ્ત તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મોને અંતે છેવટે આમ બરાબર બધું સ્પષ્ટ થઈ રહ્યું હતું. ત્યાં એક દિવસ વડે સવાર ઉઠ્યા અને અનેક જન્મો પહેલાંની સ્થિતિ આવીને ઊભી રહી ગઈ. એ ક્યાં બાત હૈ? ઇટ્સ ઇમ્પોસિબલ. આવું તો આપણા વ્યવહારના જ્ઞાનમાં નથી થતું. વ્યવહારના જ્ઞાનમાં
કોઈકનું નામ આપણને કોઈકે કહ્યું ને એ આમની વ્યક્તિ એની આપણને ઓળખાણ થઈ ગઈ. જરૂર શક્ય છે કે આપણે ભૂલી જઈએ. વ્યક્તિને જોઈને તો ઓળખી ગયા દાખલે, પણ વ્યક્તિનું નામ યાદ ના આવે, પોસિબલ છે. પણ તમને કોઈ કહે કે તમે પૂછો હું તમારું નામ ભૂલી ગયો છું, અને એ કે ફલાણા, હા એમ કે એ હા શું છે એ વાસ્તવમાં યાદ આવ્યું એને. હવે વિસ્મૃતિ શક્ય છે, કારણ ઘણી બધી વસ્તુઓ તો ભાઈ એનો આધાર બધો આપણા અંતઃકરણ વગેરે પર છે. પરંતુ જેવી રીતે તદ્દન અનનોન વસ્તુ હોય ને તમે એકવાર જાણો અને પછી પાછી તદ્દન બિલકુલ અનનોન બની જાય એવું તો બને જ નહીં, શક્ય જ નથી. અને માટે આ તમે જે કહી રહ્યા છો પૂર્વ પક્ષી, આ તો તારી મૂર્ખતા છે. આ બધું તારું કહેવું કે વળી પાછું એક દેહમાં અભિમાન આવી જાય, એ તો અજ્ઞાનને કારણે જ આવે. એ તો પહેલાં સ્થિતિ હતી, બ્રહ્મજ્ઞાન પહેલાં પ્રાપ્ત કરી એ સ્થિતિ હતી. એવી એ સ્થિતિ પાછો જતો રહે તો પછી પ્રાપ્ત કરવાની જરૂર શું હતી? અને એ ના કહે છે કે હું બ્રહ્મ છું, બ્રહ્મ જ્ઞાની છું અથવા બ્રહ્મને જાણું છું એવું, તો પછી એ તો લીપ સર્વિસ, ખાલી બોલતો તો જ. અજ્ઞાની જ હતો ને, અજ્ઞાની તો ખાલી ક્લેમ કરતો હતો કે હું બ્રહ્મ જાણું છું, જાણતો જ નહોતો. જો દેહમાં અભિમાન હોય તો એ દેહમાંથી અભિમાન છૂટ્યું જ નહોતું. હવે દેહમાં અભિમાન ના આવે, દેહમાંથી અભિમાન ગયું જ નહોતું. દેટ્સ ઇટ. આ વસ્તુને કોઈ પડકારી શકે એમ સ્થિતિમાં જ નથી. એટલે દેહમાં અભિમાન હોય ને જતું રહ્યું, બધા દેહમાં અભિમાન થઈ ગયું ને બ્રહ્મજ્ઞાની હું છું એમ કહે છે, વળી પાછું આ એક જ દેહમાં અભિમાન થઈ ગયું જ નહોતું. એ તો લોકોને ભોળવવા માટે, એમના આંખોમાં ધૂળ નાખવા માટે જ એ બોલ્યા કરતો. આવું જ કહેવું પડે આને તો. એટલે જ્ઞાન કર્મનો કોઈ રીતે તમે સમુચ્ચય બતાવી શકશો નહીં. દેટ્સ ઓલ. જીવનની અંદર કલ્યાણ કરવું હોય તો જ્ઞાન જ સાધન છે. આ વસ્તુ આપણને સ્પષ્ટ કરવા માટે નિષ્કર્મ સિદ્ધિ છે. જીવનમાં જ્ઞાનથી જ જીવનનું કલ્યાણ થાય. જીવનમાં જે આપણે ઈચ્છીએ છીએ પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન જ્ઞાન છે. દેટ્સ ઇટ. ના પણ અમે તો જ્ઞાન અને કર્મ બંને કરીએ છીએ, અમે તો ગૃહસ્થી જ છીએ. અમે તો આ તમારું જ્ઞાને મેળવી રહ્યા છીએ અને અમે કર્મ એ કરી જ રહ્યા છીએ ને. તો તમે કે અમને સંન્યાસીઓ બનાવવા માંગો છો કે શું? કર્મયોગ કરીએ છીએ અંતઃકરણ શુદ્ધિ માટે કરી રહ્યા છીએ. સમજવાનું, એ કર્મથી તમારા જ્ઞાનમાં સહાયભૂત નહીં થાય. કર્મ જ્ઞાન પ્રાપ્ત અમે જે કરી રહ્યા છીએ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત એને ઝડપી બનાવશે. અમે જે કર્મ કરીએ છીએ ને પૂજા વગેરે, ચિત્તશુદ્ધિ થશે જરૂર. એ ચિત્તશુદ્ધિ થયા પછી કર્મનો કોઈ રોલ જ નથી. કોઈ પણ રીતે જ્ઞાનને અસરકારક બનાવવા માટે અમે તમારી ઉપાસના હોય, તીર્થયાત્રા હોય કે પૂજા વગેરે હોય, એ જ્ઞાનને વધુ અસરકારક બનાવે. એ રોકેટની ગતિએ અમને બ્રહ્મ પ્રાપ્ત કરાવી દે. અધિકારિત્વ માટે રાગદ્વેષ જેમ ઓછા થતા થાય એમ આ વસ્તુ જ્ઞાન જે છે એ તમને વધુ સ્પષ્ટ થતું જાય. એટલે કર્મનો સીધો આ રીતે મોક્ષમાં પ્રાપ્તિમાં સીધો રોલ છે જ નહીં, અધિકારિત્વ માટે છે. એટલે જ્ઞાન કાળે આ વર્ણન આશ્રમો વગેરે રહેતા નથી અને માટે કર્મ ન રહી શકે. અને જ્ઞાનકાળ એટલે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હોય ત્યારે આ રીતે વર્ણન આશ્રમ વગેરે રહેતા નથી અને કઈ રીતે કર્મ ન રહી શકે. અને કર્મ કરી રહ્યા હોઈએ તો પછી વર્ણાશ્રમ જે છે એ વાસ્તવની અંદર એની સાથે તાદાત્મ્ય હોય તો પછી જ્ઞાન નથી. એક વર્ણન આશ્રમ એટલે કે એક દેહ એની સાથે તાદાત્મ્ય તો પછી જ્ઞાન નથી. અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો પછી વર્ણનાશ્રમ એક વર્ણનાશ્રમ સાથેના તાદાત્મ્ય રહેતું નથી. એટલે કે દેહ સાથે તાદાત્મ્ય નથી રહેતું, માટે વર્ણાશ્રમ સાથે તાદાત્મ્ય નથી, માટે કર્મ ન રહી શકે. આ કહેવાનો અહીંયા આશય છે. એટલે બંનેનો સમુચ્ચય શક્ય નથી. 77મો શ્લોકનો સંબંધ ગદ્યમાં કહે છે, સિદ્ધત્વાત ચ ન સાધ્યમ યતઃ. સુરેશ્વરાચાર્યજી હવે એક બીજો આર્ગ્યુમેન્ટ કરે છે. અભેદ પક્ષની અત્યારે ખંડન ચાલી રહ્યું છે. આ અભેદ પક્ષ માટેનો છેલ્લો શ્લોક છે આ 77મો. એનું આ સંબંધ ગદ્ય છે. એની અંદર આ રીતે અહીંયા સુરેશ્વરાચાર્યજી એક આર્ગ્યુમેન્ટ કરે છે કે અભેદ પક્ષનું ખંડન કરવા માટે એક આર્ગ્યુમેન્ટ કરે છે. એટલે તમે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો કે હું આ સમસ્ત વ્યસ્તભૂત બ્રહ્મ છું અને એવું તમે જાણી લીધું તો પછી કર્મ શક્ય ન બને. કઈ રીતે? તો કે જુઓ આવું છે. શું થાય? તો કે તમે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું, એ બ્રહ્મ જ્ઞાન કહેવાય. કેવું બ્રહ્મ? કે જે વાસ્તવમાં સમસ્ત વ્યસ્તભૂત છે. એટલે હું બ્રહ્મ છું એવું તમે
જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે બધા જ વ્યષ્ટિ, બધા જ મનુષ્યો સાથે પણ તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. બધા મનુષ્યના રૂપમાં પણ બ્રહ્મ છે, એ તો નક્કી થઈ ગયું. એટલે બધા જ મનુષ્યો સાથે તમે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. એટલે બધા જ વૈદિકો સાથે તમે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. અને એને કારણે બધા જ વર્ણ અને આશ્રમવાળા મનુષ્યો છે, એટલે મતલબ કે બધા વર્ણો અને આશ્રમ સાથે તમે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. અને એને કારણે બધા જ એ લોકો જે કર્મો કરી રહ્યા છે, નિત્ય નૈમિત્તિક કર્મો બધા, એ બધા નિત્ય નૈમિત્તિક કર્મો સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. બ્રહ્મ છે, યાદ રાખો. બ્રહ્મ એટલે પછી બધું જ. એટલે એ બધા વૈદિક કર્મો સાથે, નિત્ય નૈમિત્તિક કર્મો સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું. અને નિત્ય નૈમિત્તિક કર્મો સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું એટલે શું? તમારું બ્રહ્મજ્ઞાન કયા પ્રકારનું થયું? હું જ બધા કર્મોના રૂપમાં રહેલો છું. હું બધા મનુષ્યના રૂપમાં રહેલો છું, એ બ્રહ્મજ્ઞાન એમની દ્રષ્ટિએ. એટલે કે બધા જ વર્ણોના આશ્રમો પણ હું છું. એને કારણે વર્ણોના આશ્રમને અંતર્ગત જે બધા જે કર્મો થઈ રહ્યા હોય, બધા કર્મો પણ હું છું. એ જ બ્રહ્મજ્ઞાન કહેવાય. હવે કર્મો બધા જ તમે તમારું સ્વરૂપ જ બની ગયું બ્રહ્મજ્ઞાનમાં, તો હવે કયા કર્મો કરવાના રહે? વસ્તુ તમારું સ્વરૂપ હોય મતલબ તમને સિદ્ધ બની ગયું. જે વસ્તુ સિદ્ધ થઈ ગઈ એ હવે કેવી રીતે સાધ્ય રહે? બરાબર સમજાય છે ને હું શું કહું છું? જે વસ્તુ તમને સિદ્ધ થઈ ગઈ કે આ બધું તો હું જ છું, તો ભાઈ સાધ્ય કેવી રીતે? એ તો વસ્તુ આપણે શું કહેતા હોઈએ ખબર છે તમને? સ્વઃશ્નુતે સર્વાન કામાન સોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપશ્યિતેતિ. અર્થાત આ બધા જ કામનાના વિષયો જે છે એ હું જ છું. કારણ કે સમગ્ર જગતનું કારણ જ હું છું. માટે બધા જે નામરૂપ દેખાઈ રહ્યા છે એ જ વાસ્તવમાં એ જ બ્રહ્મ છે. અર્થાત આ કામનાના બધા જ વિષયો પણ હું જ છું. એવા સંજોગોમાં પછી કઈ કામના બાકી રહે? કામનાના વિષયો જાણે કે પ્રાપ્ત થઈ ગયા એમ કહીએ છીએ આપણે, તો પછી કોઈ કામનાનો વિષય સાધ્યના રૂપમાં ન રહે. એ આપણે આપણી રીતે કહેતા હોય છે. અહીંયા આપણે આ તો કર્મના સંદર્ભમાં ચર્ચા છે. એટલે આવું તમે જ્ઞાન, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો કે હું જ બધા જ મનુષ્યના રૂપમાં, એટલે કે બધા જ વર્ણના આશ્રમોના રૂપમાં રહેલો છું. એટલે કે બધા જ વર્ણના આશ્રમને અંતર્ગત રહેલા બધા કર્મો પણ જે થઈ રહ્યા છે એ બધા પણ હું છું. સિદ્ધ થઈ ગયું. અર્થાત એ કર્મોનું સ્વરૂપ જ છેવટે હું છું, બ્રહ્મ છે. તો હવે કયા કર્મો તમારા માટે સાધ્ય રહ્યા કે મારે કરવા પડશે? એવું કેવી રીતે રહે? એટલે માટે એ વાસ્તવની અંદર આ જે છે, જે વસ્તુ તમને સિદ્ધ થઈ ગઈ એફર્ટલેસલી, જે તમને પ્રાપ્ત થઈ ગઈ હવે આ રીતે સ્વરૂપની દ્રષ્ટિએ, તો પછી વાસ્તવમાં કોઈ કર્મો તમારા માટે સાધ્ય રહેતા નથી. અને આચાર્ય સરસ ઉદાહરણ આપે છે અહીંયા, શ્વાસ ઉચ્છ્વાસનું ઉદાહરણ આપે છે કે વાસ્તવની અંદર જેમ એટલે આપણે જેવી રીતે વ્યક્તિને શ્વાસ અને ઉચ્છ્વાસ જે છે, બ્રીધિંગ મતલબ એને પ્રાપ્ત જ છે. એક જીવિત વ્યક્તિ જે છે એને પ્રાપ્ત છે, એને સિદ્ધ છે ને. એના માટે શું જીવિત વ્યક્તિને શું સિદ્ધ હોય? આ શ્વાસ ઉચ્છ્વાસ એને સિદ્ધ જ હોય. તો સિદ્ધ હોય તો પછી એને શ્વાસ ઉચ્છ્વાસની કે પ્રાણની કંઈ અપેક્ષા હોય ખરી? એના માટે પ્રાણ સાધ્ય હોય ખરા? નહીં, કારણ કે એ તો સિદ્ધ છે. એવી ને એવી રીતે આ ભેદાભેદ જ્ઞાની જે છે, જે બ્રહ્મજ્ઞાની છે, એને પણ આ બધા જ કર્મો પણ એને પ્રાપ્ત થઈ ગયા, નિત્યનૈમિત્તિક કર્મો એનું સ્વરૂપ બની ગયા. તો એવા સંજોગોની અંદર હવે એણે કયા પ્રયત્નો કરવા માટે, કયા કર્મો કરવા માટે પ્રયત્ન કરવો પડશે? કોઈ કર્મ કરવા માટે પ્રયત્ન ન કરવો પડે. મારે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. એટલે કર્મ સ્વરૂપ જે છે, કર્મ સ્વરૂપેણ સિદ્ધત્વાત સાધ્યમ ન ભવતી. અને માટે આ અજ્ઞાની માટે બરાબર છે. એટલે વાસ્તવની અંદર કંઈ કર્મ કરે એના માટે એનું સાધન છે, પરંતુ જ્ઞાની માટે કર્મ સ્વરૂપ બની ગયું, માટે સિદ્ધ થઈ ગયા કહેવાય. અને માટે સ્વરૂપ જ, જો સિદ્ધ વસ્તુ સ્વરૂપ જ હોય. જેમ કે અગ્નિ જે છે એને કઈ વસ્તુ સિદ્ધ છે? ઉષ્ણતા. અગ્નિ માટે ઉષ્ણતા સાધ્ય ના હોય. હું ભવિષ્યની અંદર ઉષ્ણ બનવા માગું છું, આવું અગ્નિ ના કે. જે સ્વરૂપ હોય એ સિદ્ધ હોય, નિત્ય સિદ્ધ હોય. પાછું નિત્ય સિદ્ધ હોય, સમજો. હા, સિદ્ધ અત્યારે સિદ્ધ છે, અત્યારે છે મારી પાસે કે હું છું, પણ કાલે પાછું જતું રહે તો ભાઈ તો નહીં. ઇન્ટ્રિન્સિક, નિત્ય સિદ્ધ. અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું આ રીતે કે હું જ સમષ્ટિ વ્યષ્ટિ ભૂતના રૂપમાં રહેલું છે. બધું કર્મ પણ આવી ગયું એને અંતર્ગત. હું જ કર્મના સ્વરૂપમાં રહેલો છું. તો હવે કર્મ કેવી રીતે સાધ્ય રહેશે એના માટે? કે સાધન જે ગણો તે સાધન ન જ રહ્યું ને. સિદ્ધ હોય વસ્તુ, સાધન પણ ન હોય ને સાધ્ય ન હોય, એને જ સિદ્ધ કહેવાય.
એટલે સિદ્ધત્વાત ન સાધ્યમ એ આચાર્યનો આર્ગ્યુમેન્ટ છે. બધા જ કર્મો જે છે જ્ઞાનીને પ્રાપ્ત થઈ ગયા, એનું સ્વરૂપ રૂપે એણે જાણી લીધા, તો પછી ન સાધ્યમ કર્મ કેન નોટ બી, એટલે કે ભાઈ કર્મ જે એ સાધ્ય ના રહે યતઃ. એટલે આવું હોવાને કારણે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. જેવી રીતે આ શ્વાસ અને ઉચ્છ્વાસ છે કે પ્રાણ જે છે સિદ્ધ છે આ જીવિત વ્યક્તિ માટે, એવી વ્યક્તિ માટે પ્રાણ સાધ્ય ન રહે, એવી એવી રીતે આ જ્ઞાની માટે, બ્રહ્મજ્ઞાની માટે પણ કર્મ સાધ્ય ન રહે કે સાધન પણ ન રહે, માટે જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય નથી. આ બહુ વિલક્ષણ આર્ગ્યુમેન્ટ છે. ચાલો એની 77માં શ્લોક આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.